કંગના રનૌતની બહુચર્ચિત ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ પર પ્રતિબંધને લઈને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને કંગના રનૌતની આ ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપી છે. જો કે આ પહેલા ફિલ્મમાં કેટલાક કટ કરવા પડશે, જેનું સૂચન સેન્સર બોર્ડની સમીક્ષા સમિતિએ કર્યું હતું. જસ્ટિસ બીપી કુલાબાવાલા અને જસ્ટિસ ફિરદૌસ પોનીવાલાની બેન્ચ સામે બોર્ડ આ વાત કહી હતી. તો આ અંગે ફિલ્મ નિર્માતા કંપની ઝી સ્ટુડિયોનું કહેવું છે કે તે સોમવાર સુધીમાં આ મામલે વિચાર કરશે ને ક્યાં કટ કરી શકાય તેની માહિતી મેળવશે. હવે કોર્ટ આવતા અઠવાડિયે આ કેસની સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને લઈને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શીખ સમુદાયને ખોટી રીતે બતાવવામાં આવ્યો છે. આ પછી જ્યારે વિવાદ વધ્યો તો સેન્સર બોર્ડે રિલીઝને રોકી દીધી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.